અ, અમે મંડેર ગામના સરપંચ નરેશ બારિયા અને અમારા સિંગવડ તાલુકામાં 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ અહીંયા પધારી રહ્યા છે. મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવા માટે પધારી રહ્યા છે. ત્યારે અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં 5 રસ્તા હું વર્ષોથી માંગુ છું. એક રસ્તો તો એવો છે કે મંડેરથી તારમી જતો એ 2001 થી લગભગ 10 વખત નારિયેળીના જસવંતસિંહ ભાભોર જે સંસદ સભ્ય છે તેના દ્વારા ખોલવામાં આવે છે. તો આ રસ્તા હજી સુધી બન્યા નથી. તો મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગુ છે. જે 15 તારીખે એમની સભામાં મને સમય મળે અને એમની સાથે વાતચીત થાય એના માટે તમને આ આવેદન આપું. હું છું નરેશ બારિયા. તમામ મિત્રોને નમસ્કાર. દાહોદ જિલ્લામાં સિંગવડ મુકામે 15 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબ અહીંયા પધારી રહ્યા છે. ત્યારે જે સભા સિંગવડ મુકામે થઈ રહી છે તેમાં હું મંડેરના સરપંચ તરીકે તેમની પાસે મળવા માટેનો સમય માંગુ છું. મારે ખાલી 10 મિનિટ તેમને મળવું છે અને એમાં મારી રજૂઆતો છે. એમાં મારા 5 રસ્તા અમે વર્ષોથી માંગીએ છીએ. એક રસ્તો મંડેર ઘાટીથી તારમી સુધીનો છે. જે રસ્તો લગભગ આપણા સંસદ સભ્યના જસવંતસિંહ ભાભોરે 10 વખત નારિયેળ ફોડ્યા છે પણ હજી સુધી મંજૂર થયો નથી. એક બીજો રસ્તો છે કે મંડેર તળાવથી સીમાડા સુધી સંગાડા ફળિયામાં રસ્તાની માંગ કરી છે. જે ડામર રસ્તાની માંગ છે તે પણ હજી થયો નથી. સાથે સાથે નાની મંડેર ગામે ડામર રસ્તાથી બારિયા ફળિયામાં આરસીસી રસ્તાનો અમે માંગ કરીએ છીએ પણ એ પણ હજી સુધી થયો નથી. સાથે સાથે મંડેર ગામે શમશાનથી સાવણ માતા સુધી અટીલા ફળિયામાં ડામર રસ્તાની મેં માંગ કરી છે પણ હજી સુધી થયો નથી. નાની મંડેર ગામે સાવણ માતાથી છાપરી ગામ તરફ જે ડામર રસ્તો જરૂરી છે તેની પણ માંગ કરી છે. અને બીજી અમારી માંગ એ છે કે મારા મંડેર ગામમાં નહીં પણ આખા તાલુકામાં જે અત્યારે સરકારે નામ બીજું આપ્યું છે જી રામજી યોજના, એ યોજનામાં અત્યારે સરકાર દ્વારા ફક્ત કુવા આપવામાં આવ્યા છે ને એ પણ અમને એમ કહેવામાં આવે છે કે ઉપરથી આવે છે. તો ખરેખર આ રોજગારી આપવાની હોય છે. દરેક માણસો અમારી પાસે પણ રોજગાર માંગે છે તો અમે રોજગાર આપીએ ક્યાંથી? તો એનો સવાલ અમે મુખ્યમંત્રી સાહેબને પૂછવા માંગીએ છીએ. તેથી જે સભામાં એ આવવાના છે એ સભામાં અમને 15 મિનિટ એ સાહેબ આપે એવી અમારી માંગ છે. અમે લોકોના અવાજ માટે એમને મળવા માંગીએ છીએ. અમારા ઘરના કામ માટે મળવા માંગતા નથી. તો આ મંડેરના અમારા 5 રસ્તા છે. સાથે સાથે જી રામજી યોજના અમારા કીધા વગર ઉપરથી થાય છે એ અમારે જોઈતું નથી. ખરેખર લોકો સુધી કામ પોકે, શેડ હોય, ચેકડેમ હોય, આરસીસી રસ્તા હોય, એ લોકો સુધી પોકે અને લોકોને રોજગારી મળે એના માટે અમારી આ સિંગવડની ટીમ છે એ સાહેબને મળવા માંગે છે. તો અમને મામલતદાર સાહેબને પણ અમે અરજી આપી છે અને સાથે સાથે ટીડીઓ સાહેબને પણ આપી છે. તો અમને આ સમય ફાળવીને મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત કરાવે સભામાં અને અમારા જે પ્રશ્નો છે એને વાચા આપે એવી અમારી માંગ છે. સિંગવડ તાલુકામાં લાંબા ટાઈમથી અહીંયા ભાજપનું 30-35 વર્ષ શાસન રહ્યું છે. અમારી વારંવાર રજૂઆત એ પણ રહી છે કે બસ ડેપો અહીંયા બસ સ્ટેશન સાથે બસ ડેપો પણ આપે અને અમારા લોકો અહીંથી ગાંધીનગર જાય, કચ્છ, ભુજ જાય એના માટે પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. તો એ પણ અમારો એક મોટો સવાલ છે. ગુજરાતના મુખ્યમંત્રીને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અમારું આ બસ સ્ટેશન સિંગવડનું બનાવી આપે. એના માટે પણ અમે એમને મળવાના છે.